આજથી આષાઢ અષ્ટાનિકાના મહામંગલ પર્વના દિવસો પ્રારંભ થઈ ચૂક્યા છે. અષ્ટાનિકા પર્વના દિવસોમાં ખાસ કરીને સમગ્ર ભારત વર્ષમાં જ્યાં પણ પૂજા વિધાનોનું વિશેષ આયોજન કરવામાં આવે છે મંડળોમાં, સમાજમાં, ત્યાં ખાસ કરીને એક આગ્રહપૂર્વક અથવા ભક્તિભાવપૂર્વક સિદ્ધચક્ર મંડળ વિધાનનું આયોજન હોય છે. સિદ્ધ ભગવંતોની ભક્તિભાવના, સિદ્ધોની આરાધના, સિદ્ધ ભગવંતોના ગુણોનો ગુણાનુવાદ કરવામાં આવે છે. આપણે સમય સંજોગોની અનુકૂળતા નહીં હોવાથી મૂળ વિધાન કલાક દોઢ કલાકમાં તો શક્ય જ નથી. એટલે આપણે એ વિધાનને ગૌણ કરીને બીજા ચાલતા વિષયો અથવા બીજા બધા નાના મોટા બધા ગ્રંથો ઉપરના, શાસ્ત્રો ઉપરના વિધાનો લેતા હોય છે. આ વખતે આપણે પંચમેરુ નંદીશ્વર વિધાન પૂજા લીધી છે, જેમાં 16 પૂજાઓ છે. ભૌગોલિક પરિપ્રેક્ષમાં આગમ અને અધ્યાત્મના ભાવો, ભક્તિભાવો, એની આરાધના, ગુણાનુવાદ, જે કંઈ પણ કહો, એની આપણે ઉપાસના આરાધના કરીએ છીએ. આજે જ મને એક વિચાર મનમાં ઉગ્યો, કમસે કમ આપણે 8 દિવસ માટે રાત્રિના સ્વાધ્યાયમાં નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ અર્થાત સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. તો સિદ્ધ ભગવંતોના સ્વરૂપ અંગે, સિદ્ધ ભગવંતોની ભક્તિ અંગે, આપણી પાસે સિદ્ધોના ગુણાનુવાદ અંગે, એમના સ્વરૂપ અંગે, એમના મહિમા અંગે ઘણું બધું સાહિત્ય ઉપલબ્ધ છે. જેમ કે સર્વ પ્રાચીન સિદ્ધચક્ર વિધાન એ તો છે જ. પછી જે સિદ્ધ ભગવંતોની પૂજાઓ લખાણી, ભક્તિઓ લખાણી, ખાસ કરીને આચાર્ય કુંદકુંદેવ 2000 વર્ષ પહેલાં અને 6મી 7મી શતાબ્દીમાં, આજથી આપ સમજો 1400, 1500, 1600 વર્ષ પહેલાં પૂજ્યપાદ આચાર્ય થયા, જેમની સમાધિ શતક રચના છે, સમાધિ તંત્ર, સમાધિ શતક, એના ઉપરના આપણે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો સાંભળીએ છીએ. એમણે પણ સંસ્કૃતમાં 10 ભક્તિઓ લખી છે. 10 ભક્તિ: ચૈત્ય ભક્તિ, ઈર્યા ભક્તિ, ચારિત્ર ભક્તિ, શ્રુત ભક્તિ. એમાં સૌથી પહેલાં સિદ્ધ ભક્તિ છે, યોગી ભક્તિ, નંદીશ્વર ભક્તિ, તીર્થંકર ભક્તિ, 24 તીર્થંકરોની ભક્તિઓ, નિર્વાણ ભક્તિ એટલે રત્નત્રય સંબંધી, રત્નત્રયના આરાધકોના ગુણગાન સંબંધી, જીન પ્રતિમાઓ, જેને આપણે દેવાયતન કહીએ, જીન મંદિર કહીએ, જીન પ્રતિમાઓ, તે સંબંધી નંદીશ્વર ભક્તિ. તો નંદીશ્વર ભક્તિમાં શું હોય? અકૃત્રિમ ચૈત્યાલયોની વંદના હોય. તો આવી સરસ સરસ મજાની બધી ભક્તિઓ પૂજ્યપાદ આચાર્ય પણ લખી છે. આપણે જે 8 દિવસના સ્વાધ્યાયમાં, રાત્રિના આ સ્વાધ્યાયમાં
બહુ વ્યાપક વિષય લેવા માગું છું, બહુ વિસ્તારથી. હવે 8 દિવસમાં તો મારી ભાવના કેટલી ફળે છે અને આપ સૌના પુણ્ય કેટલા પ્રબળ છે એ તો સમય જ બતાવશે. હું તો પૂજપાદ આચાર્યની સિદ્ધ ભક્તિને આધારે પણ વાત કરીશ. પ્રસંગ આવે તો આચાર્ય કુંકુન દેવની જે લખેલી સિદ્ધ ભક્તિ છે એને પણ સંદર્ભ રૂપે લેશું. એ સિવાય સિદ્ધ ભગવંતોના ગુણાનુવાદ સંબંધી એક સરસ મજાની રચના આજે જ મને વાંચવા મળી. આજે જ ગુણાવલી સિદ્ધોંકી એટલે સિદ્ધ ભગવંતોની ભક્તિ, સિદ્ધ ભગવંતોનો ગુણાનુવાદ. તો એમાં સિદ્ધચક્ર મંડળ વિધાનમાં જે 8 પૂજાઓની 8 જયમાલાઓ છે, દરેક જયમાલાની સરસ મજાની અર્થપૂર્ણ વ્યાખ્યા. અર્થ એ અન્યત્ર જ્યાં સિદ્ધચક્ર મંડળ વિધાન વગેરે હોય છે, ખાસ કરીને સિદ્ધચક્ર મંડળ વિધાન, તો એમાં 8 દિવસ જયમાલા ઉપર સ્વાધ્યાય કરવાની વિશેષ વ્યાખ્યાન સભાઓ ત્યાં ભરાય, સ્વાધ્યાય કરવામાં આવે છે. કેમકે દરેક જયમાલામાં, દરેક છંદો અર્ઘ્યોમાં બહુ ગૂઢ બધા ભાવો ભરેલા છે. અધ્યાત્મના, આગમના, સિદ્ધાંતના, વૈરાગ્યના, એટલે ઘણા બધા સાધક અવસ્થા અંગે, સાધ્ય અવસ્થા અંગે, આચાર્ય ઉપાધ્યાય સાધુ અંગે, અરહંતો અંગે, ભૂતકાળની પર્યાય, ભવિષ્યકાળની પર્યાય, ઘણું બધું વિષય એમાં આવરી લેવામાં આવેલ છે. એક સિદ્ધચક્ર મંડળ આજથી સમજો 1500-1700 વર્ષ પહેલાં લખેલો, આચાર્ય શુભચંદ્ર દેવે લખેલ છે સિદ્ધચક્ર મંડળ વિધાન. સંસ્કૃતમાં છે, પણ એમાં અષ્ટકો તો ખરા, પણ અષ્ટકો પછી ગુણાનુવાદ રૂપે બીજ મંત્રો આપેલા છે. બીજ મંત્રો, અને એ સંસ્કૃતમાં આપેલા બીજ મંત્રોને આધાર બનાવીને આજથી 700 વર્ષ પહેલાં કવિ સંતલાલે વિસ્તારથી સિદ્ધચક્ર વિધાન લખ્યું છે હિન્દીમાં. એનો મૂળ છે શુભચંદ્રાચાર્યનો સિદ્ધચક્ર મંડળ વિધાન. એ મૂળ સંસ્કૃત તો આપણે લઈ શકવાના નથી, લેવુંય નથી આપણે, પણ હિન્દીમાં જે સિદ્ધચક્ર મંડળ વિધાન છે, આપણે એને આધાર બનાવીને સિદ્ધ ભગવંતોના ગુણાનુવાદ, ખાસ કરીને જયમાલા, 1-2 સ્વાધ્યાય એવાય લેશું આપણે જેમાં 5, 50, 100, 200 ગુણો, નાના નાના બધા દોહરાઓ જ છે, એમને આધારે આપણે કરશું. ઓવરઓલ ટૂંકમાં સિદ્ધોનો ગુણાનુવાદ, સિદ્ધ ભગવંતોની ઉપાસના, સિદ્ધ ભગવંતોની આરાધના, 8 દિવસ સુધી આપણે રાત્રિના સ્વાધ્યાયમાં કરશું. એક બહુ માર્મિક વાત, શાસ્ત્રોમાં સિદ્ધોના મહિમામાં જે કંઈ પણ કહેવામાં, જેટલું કંઈ પણ કહેવામાં આવેલું છે એ બધું જ સિદ્ધોને તો લાગુ પડે જ છે, પણ શુદ્ધને પણ લાગુ પડે છે. તો સિદ્ધાત્માને જે લાગુ પડે છે એ શુદ્ધાત્માને પણ લાગુ પડે છે. કંઈક ખ્યાલમાં આવે છે? સિદ્ધોને જે લાગુ પડે છે, સિદ્ધોને જે સંબોધીને કહેવામાં આવે છે, એ બધા સંબોધનો શુદ્ધાત્માને પણ લાગુ પડે છે. સમજાય તો સમજજો. તો સિદ્ધોના ગુણગાનમાં સહેજે જ શુદ્ધાત્માના ગુણગાન અંતર્ભૂત થઈ જાય છે.
શરૂ કરીએ છીએ આપણે. જનેન્દ્ર અર્ચના આપ સૌ પાસે હોય તો લેજો. એમાં જુઓ 112 નંબરનું પાનું છે મારી પાસે, 2-3 પાના આગળ પાછળ હશે. સિદ્ધ ભગવાનની પૂજા છે, એનું મંગલાચરણ છે. આપણે આ સ્વાધ્યાયનો એ મંગલાચરણ તરીકે લઈશું. પછી આપણે સિદ્ધ ભક્તિ અંગે, સિદ્ધો અંગે, નમો સિદ્ધાણમ અંગે, સિદ્ધ જેવો શુદ્ધાત્મ સ્વભાવ અંગે અધ્યાત્મની અપૂર્વ ચર્ચા આપણે લઈશું. નિજ વજ્ર પૌરુષ સે પ્રભો અંતર કલુષ સબ હર લીએ, प्रांजल प्रदेश प्रदेश में पीयूष निर्झर झर गए, सर्वोच्च हो अतएव बसते लोक के उस शिखर रे, तुमको हृदय में स्थापमणि मुक्ताचरण को चूमते, मुक्ताचरण को चूमते. બહુ ઊંચી અને અતિશય સાહિત્યિક આધ્યાત્મિક અદ્ભુત પરિકલ્પના છે આમાં. નિજ વજ્ર પૌરુષ સે પ્રભો અંતર કલુષ સબ હર લીએ. પોતાના વજ્ર પૌરુષના બળે અંતરંગની જે કલુષતા, અંતરંગના જે કષાયરૂપ દોષો, એમનું હરણ તમે કરી લીધા, એમનો અભાવ કર્યો. અને પ્રદેશે પ્રદેશે, આત્માના પ્રદેશે પ્રદેશે આનંદરૂપી અમૃતના ઝરણા ફૂટી પડ્યા. પ્રાંજલ એટલે શુદ્ધ, આત્મપ્રદેશે શુદ્ધ અમૃતના, આનંદામૃતના ઝરણાઓ ફૂટી પડ્યા. અને તેથી આપ સર્વોચ્ચ હો અતએવ બસતે. શા માટે સિદ્ધ ભગવાન સર્વોચ્ચ છે, સર્વોત્કૃષ્ટ કેમ છે? કેમ કે જેમના પ્રદેશે પ્રદેશે આનંદના ઝરણા ફૂટે તે સર્વોપરી હોય. ખ્યાલમાં આવ્યો? એ સર્વોચ્ચ હોય. આનંદની પરાકાષ્ઠા, આનંદ અમૃતની પરાકાષ્ઠા જેના જીવનમાં છે એવા સિદ્ધ ભગવાન સર્વોચ્ચ શિખર પર વિરાજમાન છે. તુમકો હૃદય મેં સ્થાપ મણિમુક્તા ચરણ કો ચૂમતે. તમને અમે હૃદય વિશે ધારણ કરીએ છીએ અને આપના ચરણોને અમે સ્પર્શ કરીએ છીએ, ચૂમીએ છીએ, એવી રીતે વાત કરી. આ તો એક મંગલાચરણ રૂપે આપણે આ લીધું. હવે આ પુસ્તકની જરૂર નથી, સાથે રાખી મૂકો. આપ કોઈ ભક્તિ વગેરે કંઈક યાદ આવે તો કામ આવશે. શાંતિથી મનોયોગપૂર્વક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. સિદ્ધ ભગવંતોની આરાધના અને પૂજામાં જે જયમાલાઓ છે, સિદ્ધ ચક્ર મંડળ વિધાનમાં જે જયમાલાઓ છે, એમાં જયમાલાઓમાં તો અદ્ભુત વિષય એમાં આપેલો જ છે. પણ એ સિવાય પૂજ્યપાદ આચાર્ય જે સિદ્ધ ભગવંતોની ભક્તિ લખી છે, સિદ્ધોની વંદના કરી છે, સિદ્ધોનો મહિમા ગાયો છે, એ બહુ અલૌકિક છે. અલૌકિક એના અર્થમાં કે એમાં બહુ ગૂઢ ભાવો ભરેલા છે. માત્ર 10 શ્લોકોમાં સિદ્ધ ભગવંતોના ગુણગાન પૂજ્યપાદ આચાર્ય કરેલ છે. એમાં જો મૂળ મુદ્દાની વાત કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો. એક 6 શ્લોક છે સિદ્ધ ભગવંતોની વંદનામાં. એ 6 શ્લોકની 4થી લીટીમાં 4થો ચરણ છે, એમાં એવું લખ્યું છે,
को अस्य सौख्यस्य माता, को अस्य सौख्यस्य माता. માતા એટલે માતા પિતાવાળો માતા નહીં, મા નહીં. અહીંયા માતા એટલે માપ કાઢનાર. માપ કાઢનાર એટલે જાણનાર. તો માતા એટલે જ્ઞાતા, જાણનારા. પ્રમાણમાં આવે છે કે નહીં માણ, તો માપ જે કાઢે, માપદંડ જે કાઢે, મપાય જેનાથી, જાણે જણાય જેનાથી, એને માતા કહેવામાં આવે છે. તો કો અસ્ય સૌખ્યસ્ય માતા. આ વિશ્વમાં, આ લોકમાં સિદ્ધ ભગવંતોના સુખોને જાણનારો કોણ છે? કે છે કે સિદ્ધોના સુખોને કોઈ પણ જાણી નથી શકતા. એ વેદે છે એ જ જાણે. સિદ્ધોના સુખોને કોણ જાણે? ટૂંકમાં એમના સુખોની એવી અગાધ વ્યવસ્થા, અગાધતા છે. પારાવાર એવો અનંત અનંત અતિન્દ્રિય, પરમ અતિન્દ્રિય સુખ છે. ટૂંકમાં સિદ્ધ ભગવંતોનો સુખ અકળ છે, એને કોઈ કળી ન શકે. સમજાણું? આવું એમાં લખ્યું છે પૂજપાદ આચાર્ય. અને એ શ્લોકમાં એવું લખ્યું છે, જો એ મૂળ શ્લોક સાથે તમને વાત કરું. અન્યાકારાપ્તિ હેતુર્ન ચ ભવતિ પરો એન તેનાલ્પહીન પ્રાગાત્મોત્પાત દેહ પ્રતિકૃતિ રુચિરાકાર એવ હ્યમૂર્ત ક્ષુતૃષ્ણા શ્વાસ કાસ જ્વર મરણ જરા નિષ્ઠ યોગ પ્રમોહ વ્યાપત્યાદ્યુગ્ર દુઃખ પ્રભવ ભવ હતે કો અસ્ય સૌખ્યસ્ય માતા. કેટલું સમજાણું આમાં? પંડિતોની જ ભાષા ને એ તો, હા, ખ્યાલમાં આવે છે. વિદ્વાનોની જ ભાષા છે ને એ તો. હવે એનો અર્થ સાંભળો. કેમ કે સિદ્ધ ભગવાન બીજા કોઈ પણ આકારની પ્રાપ્તિમાં કારણ નથી. અન્ય આકાર આપતી હેતુ, અન્ય કોઈ પણ, બીજા કોઈ પણ આકારને પામી લે, પ્રાપ્ત કરે એવા તેઓ નથી. તેથી તેઓ કંઈક કમ અલ્પહીન, कुछ कम पहले प्राप्त शरीर की प्रतिकृति रूप, છેલ્લો જે પ્રાપ્ત દેહ હોય, અંતિમ કિંચિત ન્યૂન શરીર આકાર, તો ચરમ શરીર જે હોય છેલ્લો, એનાથી કંઈક ઓછો, वे निश्चय से अमूर्तिक होते हैं. કેમ કે એ કેવા હોય છે? અમૂર્તિક હોય છે. અને પછી ભૂખ પ્યાસ, આહા હા, જો ભૂખ પ્યાસ શ્વાસ, સિદ્ધોને ભૂખે નથી, પ્યાસ તરસે નથી, શ્વાસે નથી. ખાંસી, જ્વર, મરણ, બુઢાપા, અનિષ્ટ સંયોગ, तीव्र मोह, व्यापत्ति आपत्ति आदि उग्र दुखों से उत्पन्न संसार का नाश हो जाने से. जो सीधा एम નથી લખ્યું કે સંસારનો નાશ થયેલો હોવાથી. આવી રીતે ભૂખ, તરસ, ખાંસી, જ્વર, તાવ, મરણ, ઘડપન, બુઢાપા, અનિષ્ટપણું, સંયોગ, તીવ્ર મોહ. જો સંયોગને જુદું રાખ્યું છે. સંયોગ હોત તો સિદ્ધ ન થયા હોત. આ બધાયથી રહિત, આ બધાય સંસારમાં હોય અને આ સંસારનો જ એમણે અભાવ કરેલો છે. અસ્ય સૌખ્યસ્ય માતા કહ. એવા સિદ્ધ ભગવંતોના સુખને કોણ જાણી શકે? અર્થાત કોઈ ન જાણી શકે. એવા અનંત 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 સિદ્ધ ભગવંતો સુખી છે. ખ્યાલમાં આવ્યો? ટૂંકમાં સાંસારિક જીવોને જે સાંસારિક દુઃખો, શારીરિક રોગો, જન્મ અને મરણ સહજ છે,
સિદ્ધ ભગવંતોને સંસાર જ નહીં હોવાથી એનામાંથી એકે એના જીવનમાં નથી, માટે એના જેવા કોઈ સુખી સંસારમાં નથી. ખ્યાલમાં આવ્યું? હવે પછીનો જે શ્લોક છે એ આ શ્લોક અત્યારે હું લઈ લઉં છું. એમાં 12-13 વિશેષણો છે અને આ શ્લોક પૂજ ગુરુદેવશ્રીને એટલો બધો પ્રિય હતો કેમ કે પરમાત્મ પ્રકાશ બૃહદ દ્રવ્ય સંગ્રહ જ્યાં સુધી મને ખ્યાલ છે નિયમસાર આવા બધા ગ્રંથોની મૂળ ટીકામાં, સર્વાસિદ્ધિમાં પણ છે, આવા બધા ગ્રંથોની મૂળ ટીકામાં સિદ્ધ ભગવંતોના સુખોનું વર્ણન કરવા માટે આ શ્લોકનો કોટેશન આપવામાં આવેલ છે, સંદર્ભ. ટીકાકારોએ પૂજપાદ આચાર્યના આ શ્લોકને કોટ કરેલ છે. એક વાત. બીજી વાત, પૂજ ગુરુદેવશ્રીની નિશ્રામાં જેટલા પણ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહામહોત્સવો દેશ વિદેશમાં સમગ્ર જગતમાં સંપન્ન થયા, જ્યાં જ્યાં પણ મૂળ મંદિરની સાથે સાથે માનસસ્તંભ વિરાજમાન કરવામાં આવેલા છે, દરેક માનસસ્તંભ ઉપર આ શ્લોક અંકિત કરેલો છે. આપણે અહીંયા છે અને એ શ્લોક સિદ્ધ ભગવંતોના સુખોને સમજાવનારો શ્લોક છે સાહેબ. એટલે કયું ભાતું અત્યારે આપણે લઈને બેઠા છીએ એનો મહિમા આવવો જોઈએ. હા, ખ્યાલમાં આવ્યું? તો એ શ્લોક હું પાઠ કરું છું. આપણે આ ચરણ પાદુકા છે ને, ત્રણેય આચાર્યોના ચરણ પાદુકા, તો આ બાજુમાં રાઈટ હેન્ડ સાઈડમાં પદમ બ્રહ્મલધારી દેવનું જે ચરણ પાદુકા છે, જસ્ટ એની પાછળ આ શ્લોક લખેલો છે. જસ્ટ પાછળ તો નથી, જસ્ટ પાછળ તો પદ્મનંદી પંચવંશિકાનો શ્લોક છે, એના પછીનો, એટલે આમ ખૂણાવાળો જે પહેલી શિલા છે અહીંથી સ્પષ્ટ દેખાય આપણને, આ બાજુમાં જ છે. મૂળ શ્લોક જુઓ. આત્મોપાદાન સિદ્ધમ સ્વયં અતિશયવ વીતબાધમ વિશાલમ વૃદ્ધિરાસવ્યપેતમ વિષયવિરહિતમ નિઃપ્રતિદ્વંદ્વભાવમ અન્યદ્રવ્યાનપેક્ષમ નિરુપમમમિતમ શાશ્વતમ સર્વકાલમ ઉત્કૃષ્ટાનંતસારમ પરમસુખમત તસ્ય સિદ્ધસ્ય જાતમ. મુક્તિએ જનારા, સિદ્ધત્વને પામનારા તે સિદ્ધોનો આવો સુખ હોય છે. કેવો? એના હવે વિશેષણો જો. તસ્ય સિદ્ધસ્ય પરમ સુખમ, શ્રેષ્ઠ સુખ કેવો હોય છે? સૌથી પહેલો વિશેષણ આત્મોપાદાન સિદ્ધમ. મેં 3 દિવસ પહેલાંના સવારના સ્વાધ્યાયમાં મેં આનો સંદર્ભ આપેલો. આત્મોપાદાન સિદ્ધમ, પોતાના ઉપાદાનના બળે સ્વાધીનતાએ પ્રગટ થયેલો તે સુખ છે. તો પોતાના ઉપાદાનથી, પોતાની યોગ્યતાથી જ પ્રગટ થયેલો છે. આત્મબળે જેને કહીએ આપણે. સ્વયં અતિશયવત એટલે સ્વયં અતિશયવાળો છે. એને બહારના કોઈ અતિશયો અને ચમત્કારો થાય અને પછી સુખ અનંત હોય એવું નહીં. બહારના સંયોગોનો ચમત્કાર, નિમિત્તોનો ચમત્કાર, કર્મોના અભાવનો ચમત્કાર, પુણ્યના ચમત્કાર, કોઈના ચમત્કારની અતિશયની એને ગરજ નથી. સ્વયં અતિશયવાળા છે. સિદ્ધોનું સુખ કેવું છે? સ્વયં અતિશયવાળો છે. ત્રીજી વાત, વીતબાધમ, કેવા છે? બાધા રહિત છે, નિર્બાધ છે. જે નિર્બાધ હોય એ જ અનંત સુખી હોય. ચોથો વિશેષણ વિશાળમ, બહુ વિસ્તૃત હૈ, વિસ્તાર પામેલો છે. એનો ક્ષેત્રીય ફેલાવો
એનો ભાવનાત્મક ફેલાવો. જેમ દરિયો ઊંડો કેટલો કે ઘણો, એની પહોળાઈ કેટલી કે ઘણી, જ્યાં જુઓ ત્યાં જળરાશિ, એમ વિશાલ છે. એમની વિસ્તૃત વ્યાપકપણું બતાવે છે. વૃદ્ધિરાસવ્યપેતમ, હીનાદિકતાથી રહિત છે, એમાં વધઘટ નથી. વિષય વિરહિતમ, 5 ઇન્દ્રિયોના વિષયોથી રહિત છે, એમાં 5 ઇન્દ્રિયોના વિષયોની કોઈ વૃત્તિ પ્રવૃત્તિ એમાં છે નહીં. નિઃપ્રતિદ્વંદ્વ ભાવમ, આ બહુ માર્મિક છે. પ્રતિદ્વંદ્વ ભાવમ નહીં એટલે જેમાં પ્રતિપક્ષીના ભાવથી રહિત. પ્રતિપક્ષી એટલે વિરોધી, એમાં કોઈ વિરોધી તત્વ જ બાકી નથી. અને અન્ય દ્રવ્યાન અપેક્ષમ, અન્ય કોઈ પણ દ્રવ્યની એને અપેક્ષા નથી. સવારે આવ્યું હતું ને નિરપેક્ષ, તો અન્ય દ્રવ્યાન અપેક્ષમ, અન્ય કોઈ પણ દ્રવ્યની એમાં અપેક્ષા નથી. નિરૂપમમ, ઉપમા રહિત છે, નિરૂપમ છે. અને અમિતમ એટલે માપ રહિત છે, અમાપ છે. અને સ્થાયી, શાશ્વતમ એટલે સ્થાયી છે. અને સર્વકાલમ એટલે હંમેશા રહેનાર છે. એવો એ ઉત્કૃષ્ટ અનંત સારવાળો, આ પણ એક વિશેષણ છે. ઉત્કૃષ્ટ છે અને અનંત સારવાળો છે. અનંત 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 અનંતનો સાર ગર્ભિત મહા સત્વ જેમાં પડેલો છે, એવો સુખ સિદ્ધ ભગવંતોને હોય છે. એના પછીનો શ્લોક વળી પાછો એવો જ છે કે સિદ્ધ ભગવંતોનો આવો સુખ. તો આમાં પરમ સુખ એમ કહીને આત્મોપાદાન સિદ્ધમ, સ્વયં અતિશયવત, વીતબાધમ, વિશાલમ, વૃદ્ધિરાસવ્યપેતમ, વિષય વિરહિતમ, નિઃપ્રતિદ્વંદ્વ ભાવમ, અન્ય દ્રવ્યાન અપેક્ષમ, નિરૂપમમ, અમિતમ, શાશ્વતમ, સર્વકાલમ અને ઉત્કૃષ્ટ અનંત સારમ. કેટલા થયા ખબર? 13 વિશેષણો આમાં આવ્યા. અરે 13 એવું થાય, 13 શું 1300 થાય ઓછા છે, 13,000 થાય ઓછા છે, 13 લાખ, 13 કરોડ, 13 અબજ થાય ઓછા છે. કેમ કે છે તો બધા ગુણો અનુભવ ગોચર. તો જે સ્વસંવેદ્ય છે, જે સ્વાનુભવ ગમ્ય છે, જે પદ દીઠું શ્રી સર્વજ્ઞ જ્ઞાનમાં કહી શક્યા નહીં, તે પણ શ્રી ભગવાન જો અન્ય વાણીથી તે સ્વરૂપને અન્ય વાણીથી શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું જે જ્ઞાન જો, જે અનુભવ ગોચર છે એ અન્ય વાણીથી કહી શું શકાય? એવો અકથ્ય અપાર મહિમા સિદ્ધ ભગવંતોનો છે. તો આપણે બહુ સંક્ષેપમાં, બહુ ટૂંકમાં સિદ્ધ ભગવંતોની સ્તુતિ જે આચાર્ય પૂજ્યપાદ દ્વારા લખેલ સિદ્ધ ભક્તિ છે એને આધારે આપણે વાત કરી. હવે સિદ્ધચક્ર મંડળ વિધાન જે છે, સિદ્ધચક્ર મંડળ વિધાનમાં જે પહેલી પૂજા એની જે જયમાલા, થોડીક એની વાત કરીએ. જગ આરત ભારત મહા ગારત કરી જય પાય, વિજય આરતી તિન કહું પુરુષાર્થ ગુણ ગાય. શું કહે છે? જો इस पहली जयमाल में अध्यात्म मर्मज्ञ कविवर संतलाल जी ने आत्मा को अज्ञान की दुखमय निम्नतम दशा से परमानंद में सिद्ध अवस्था तक पहुँचने की विधि का युद्ध के रूप में द्वारा सजीव चित्रण किया है. आखी जयमाला में अर्थ जो हमणा जे हूँ बोलियो, सारा संसार अज्ञान से उत्पन्न कष्टों के महाभारत से दुखी है. આપણે ઘણા વડીલો એમ કહેતા હોય, જ્યાં જુઓ ત્યાં, ઘરે જુઓ, નિશાળે જુઓ, ઓફિસે જુઓ, ધંધામાં જુઓ, ઘરમાં જુઓ, ભાઈ ભાઈઓમાં જુઓ, ભાઈ બહેનમાં જુઓ, પતિ પત્નીમાં જુઓ, મિત્રોમાં જુઓ, અરે સાધર્મી સાધર્મીમાં જુઓ, બધે મહાભારત.
બોલો ક્યાં શાંતિ અને ક્યાં સાતા છે? વેર ઝેર, વિવાદ, ઈર્ષા, અસૂયા, માથા કૂટો. બહુ લાંબી વાત ન કરીએ, પણ મહાભારત બધે છે. આમાં કહે છે સારા સંસાર અज्ञान से उत्पन्न कष्टों के महाभारत से दुखी है. दुख न हो तो मोक्ष અહીંયા જ હોત. भगवान सिद्ध ने उसे नष्ट करके अपने पराक्रम से उस पर विजय प्राप्त की. संसार रूपी महाभारत महादुखमय है. संसार रूपी महाभारत महादुखमय है. भगवान सिद्ध ने उसका अंत करके उस पर विजय प्राप्त की है. इसलिए मैं भगवान सिद्ध के पराक्रम पुरुषार्थ का गुणगान करता हुआ उनकी विजय की आरती, जो नमो सिद्धाणम, उनकी विजय की आरती अर्थात स्तोत्र कहता हूँ, अर्थात उनके गुणों का कीर्तन करता हुआ उनकी विजय की आरती को कहता हूँ. ख्याल में आयो? तो विजय आरती, સિદ્ધ ભગવંતોની વિજયરૂપી આરતી કવિ આમાં ઉતારવા માગે છે. જગ આરત ભારત મહા ગારત કરી જય પાય. વિજય આરતી તિન કહું પુરુષાર્થ ગુણ ગાય. પુરુષાર્થ ગુણ ગાય. પુરુષાર્થ ગુણ ગાય. તો એવી રીતે સિદ્ધ ભગવંતોના ગુણાનુવાદના ભાગરૂપે નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો, એવી રીતે આપણે સિદ્ધચક્ર વિધાનને આધારે અને સિદ્ધ ભક્તિ આચાર્ય પૂજપાદની રચના એને આધારે આજે થોડી ક્ષણો અત્રે સ્વાધ્યાય અધ્યયન બધું લીધું છે. અને આવતા હજી 7-8 દિવસ સુધી આ જ ટૉપિક, આ જ વિષય ચાલશે આપણો નમો સિદ્ધાણમ વાળો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.